ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદનીના આજના દિવસે થોડાક સંકેતો આપણને પોઝિટિવિટીના મળી રહ્યા છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારો પણ આપણને એક પોઝિટિવિટી સાથે બંધ થતા જોવા મળ્યા છે. આંગળી ખાસ કરીને ડાઓ, S&P અને નાસ્ડેક ત્રણેયમાં એક ગ્રીન ઝોનની અંદર આપણને કારોબાર જોવા મળ્યો છે. ખાસ કરીને તમે અહીંયાથી જોશો તો સોમવારનો જે ઘટાડો આપણને આવતો જોવા મળ્યો હતો એમાંથી લગભગ 50%ની રિકવરી ગઈકાલના સેશનની અંદર આપણને આવતી જોવા મળી. એટલે નીચલા સ્તરેથી એક સારી ખરીદદારી તમને અમેરિકાના બજારોની અંદર દેખાય છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું. આ ઉપરાંત એન્ટ્રોપિકની એક એજન્ટિકની ઇવેન્ટ છે, એટલા માટે ખાસ ત્યાં નજર છે કે ત્યાં આપણને શું નવું આવતું જોવા મળે છે. ઇવેન્ટમાં ખાસ કરીને નવી જે ભાગીદારીઓ એન્ટ્રોપિક કરવા જઈ રહ્યું છે એ અંગેની એક જાહેરાતો આવે છે, તેના પર એક નજર રાખવાની રહેશે. સેલ્સફોર્સ જેવી કંપનીઓ સાથે અહીંયાથી એન્ટ્રોપિકે કરારની જાહેરાત કરી છે, જે ઘણી મહત્ત્વની છે. બીજી તરફ સેલ્સફોર્સનો શેર 4% વધ્યો છે. સોફ્ટવેર ETFsની અંદર પણ ગઈકાલે આપણને 1 થી 2% તેજી આવતી જોવા મળી. એટલે જે ટેકનોલોજી શેર્સમાં યુએસની અંદર પણ ઘટાડો હતો એ થોડો અત્યારે અટકતો હોય એવા સંકેતો લાગી રહ્યા છે. બીજી તરફ ક્લાઉડે AIને એપ્સમાં પ્રોડક્ટિવિટી ટૂલની જેમ ઇન્ટિગ્રેટ કરશે એવું ખાસ કરીને એન્ટ્રોપિકે અહીંયાથી કહ્યું છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું. બીજી તરફ એન્ટ્રોપિકને અમેરિકન સરકાર દ્વારા થોડીક ચેતવણી પણ આપવામાં આવી છે. ટ્રમ્પ પ્રશાસને અહીંયાથી ખાસ કરીને તેમને ચેતવણી આપી છે. બ્લુમબર્ગ સૂત્રો દ્વારા માહિતી આપણને મળતી દેખાઈ રહી છે, જેની અંદર મિલિટરી કોન્ટ્રાક્ટને રદ કરવા માટેની ચેતવણી તેમણે આપી છે. જો સરકારી શરતો નહીં માનવામાં આવે તો આ પ્રકારની કાર્યવાહી ટ્રમ્પ સરકાર કરી શકે છે એવું તેમણે કહ્યું છે, એટલે એના પર પણ એક ફોકસ રાખીશું. બીજી તરફ ટેકનોલોજી શેર્સમાં ગઈકાલે તેજી જોવા મળી. જો ગઈકાલે આપણને જે આ થોડાક લાંબા એવા ઘટાડા બાદ આ બધા સ્ટોક્સ નીચલા સ્તરેથી ખરીદારી દર્શાવતા દેખાયા. AMD લગભગ 9% વધ્યો. મેટા AI ડેટા સેન્ટરમાં AMDના GPU લગાવશે એવા સમાચાર આપણને આવતા દેખાયા. આ ઉપરાંત ખાસ કરીને લગભગ 6 ગીગાવોટ જેટલા GPUનો ઉપયોગ થશે આ નવા ડેટા સેન્ટરની અંદર, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનો. જે ગયા જ અઠવાડિયે મેટા અને એનવીડિયા વચ્ચે પણ કરાર થતો જોવા મળ્યો હતો, હવે અહીંયાથી AMD સાથે પણ આ જે કરાર થયો છે એ બધાને લઈને આજે સારી તેજી તમને જોવા મળી હતી, ખાસ કરીને ટેકનોલોજી શેર્સમાં. પરંતુ આવો આજના એશિયાના બજારો પર અહીંયા પણ આજે આપણને મજબૂતી સાથેનું જ કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આજના દિવસે સૌથી પહેલાં જોઈ લઈએ જાપાનના બજારોમાં જુઓ 1.5%નો ઉછાળો છે. કોરિયા 2% ઉપર છે. તાઇવાનના બજારોમાં એક સારી તેજી સાથેનું કામકાજ છે. બીજી તરફ હેંગસેંગ અને શાંઘાઈ પોઝિટિવ છે, પરંતુ સ્ટ્રેટ ટાઈમ થોડુંક ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ કરી રહ્યું છે. હવે ગઈકાલે આપણે કેશ લેવલ પર ખાસ કરીને 200 દિવસની મૂવિંગ એવરેજને સ્પર્શીને ફરી પાછા થોડાક રિકવર થયા હતા. 25,400ની આજુબાજુ બંધ થયું. 25,600 પર ફ્યુચર્સ બંધ થયા હતા. 680ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે થોડીક તેજી આજના દિવસમાં આપણને આવે એવા સંકેતો છે. એટલે જોવાનું રહેશે ચાંદની કે ગઈકાલના ઘટાડા બાદ આજે બજાર કઈ રીતે ઉપર જવાનો પ્રયાસ કરે છે, પરંતુ અત્યારે જે સંકેતો છે એ તો આપણને થોડાક પોઝિટિવ મળતા દેખાઈ રહ્યા છે. જે ઓવરઓલ એક ઘણું પોઝિટિવ સેટઅપ છે આજે. નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.